નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ પૂનમ મંગળવાર, તારીખ 7/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:34 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:20. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે, તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સાને જ્ઞાનથી જોડીને ચાલજો તો ગુસ્સો શાંત થઈ જશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા હશે પણ જ્ઞાની હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: ગુસ્સામાં માણસે ક્યારેય કોઈ નિર્ણય ન લેવો જોઈએ અને બહુ ખુશ હોઈએ ત્યારે કોઈને વચન ન આપવું જોઈએ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલીએ તો જીવન સહેલું થાય. કોઈ ભૂલ ન કરીએ તો તકલીફ આવે જ નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, પેટમાં ગોળો ચડ્યો હોય ને તો કોકમને ઉકાળીને એનું શરબત બનાવવું જોઈએ ને એમાં કાળો સંચર એટલે કાળું મીઠું નાખીને આ ઉકાળો પીવો જોઈએ તો પેટનો ગેસ તરત છૂટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે થઈ શકે એટલો ઉપકાર કરજો, કારણ કે જેનું જીવન ઉપકારી નથી તે જીવનને ધિક્કાર છે. જે માણસ કોઈને કંઈક મદદ નહીં કરી શકતો હોય, કોઈને બે રોટલી ખવડાવી ન શકતો હોય, કોઈના માટે કોઈ મદદનો હાથ લંબાવી ન શકતો હોય, એ માણસના જીવનને ધિક્કાર કરવો એ કોના કામનો એ માણસ? તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત વિલંબથી થતી દેખાય છે. આજે કોઈ કામની શરૂઆત કરો તો તેમાં અટકાવ આવે, મોડું થાય. ડરવાની જરૂરિયાત નથી. બપોર પછીનો સમય બહુ જ સરસ છે અને સરસ રીતે તમે તમારા કામને આગળ વધારી શકશો. આજે કોઈ નવી યોજના બની શકે જેને કાર્યક્ષેત્રમાં કંઈક પરિવર્તન આપણે આજે લાવી શકશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સફળતા મળતી દેખાય છે. દરેક કામમાં તમને આજે સફળતા મળતી દેખાય છે. આજે છે ને આપની કરેલી મહેનત એનો રંગ બતાવે અને એનાથી આપને સફળતા મળે. પણ મિત્રો, આજે માનસિકતા થોડી સાચવજો. આજે દિવસભર તમને કંઈક નાની મોટી તકલીફ રહેતી હોય એવો અનુભવ થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમને કાર્યક્ષેત્રમાં નવી તક મળશે પણ તક મળ્યા પછી તમને આગળ વધવામાં નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે અને ત્યાં કોઈની સાથે વાદ વિવાદ શક્ય છે તો આ વાદ વિવાદ ટાળીને આગળ ચાલવું. આજનો દિવસ છે ને મિશ્ર ફળ આપનારો સાબિત થશે. બહુ સારું પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં, તો ધ્યાન રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના છે. આજે છે ને તમારે તમારા વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. તો આજે તમે પોઝિટિવ વિચારશો તો જ આ કામ થઈ શકશે. આજે જમીનમાં રોકેલા પૈસા તમને લાભ અપાવી શકે છે. આજે છે ને તમારી દિનચર્યામાં સામાન્ય બદલાવથી તમને મોટા ફાયદા મળી શકે છે. હવે ક્યાં બદલાવ લાવવો એ તમારે જાતે નક્કી કરવાનું છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે ઉતાવળ નથી કરવાની. ઈશ્વરમાં, પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખીને ચાલવાનું છે. આજે કોઈ કામ અટકે તો ઉતાવળે નહીં ચાલતા. ઈષ્ટ પરની શ્રદ્ધા આપને ચોક્કસ એક સારો રસ્તો બતાવશે અને એ નિર્ણય આપણે લઈ શકશું. આજે પ્રોપર્ટીની લેવેચમાં ખૂબ ધ્યાન આપજો. ત્યાં કોઈ ખોટો ભાવ ન અપાઈ જાય, કાં કંઈ ખોટો દસ્તાવેજ ન બની જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ ઉપર ધ્યાન આપવાનું છે અને કંટ્રોલ કરવાના છે. આજે છે ને તમારા વિચારો પોઝિટિવ રાખજો તો તમે આ બધી બાબતોને પહોંચી વળશો. આજે બપોર પછીના સમયમાં આપણા કોઈ મહત્વના અટકેલા પ્રશ્નનું સમાધાન આપણે કરી શકશું. આજનો શુભ રંગ આછો પીળો.
મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે આર્થિક પ્રશ્નોમાં મોટી રાહત મળતી દેખાય છે ને આના કારણે આજે પરિવારમાં રાહતની લાગણી જોવા મળે. તુલા રાશિવાળા માટે આજે બપોર પછીના સમયમાં આવકનો કોઈ નવો સ્ત્રોત શરૂ થતો પણ દેખાય છે. તો આજે આ પણ લાભ તમને મળી શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે છે ને તમારામાં રહેલી એક વિશેષતા છે જે તમે લોકોને આકર્ષી શકો છો. એનાથી તમને આજે સારો ફાયદો મળે. આજે વિચારો સકારાત્મક રાખશો તો માતૃપક્ષ તરફથી અને મોસાળ પક્ષ તરફથી તમને સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. આજે તમે નિર્ધારિત કરેલા કામોને આગળ વધારી શકશો. પણ મિત્રો આજે છે ને વાદ વિવાદ અને ગેરસમજથી દૂર રહેજો, નહીં તો આજનો દિવસ તમારા માટે ફાજલ સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિની ઓળખાણ થાય. નવા વ્યક્તિ તરફથી તમને સાથ સહકાર આપવાનો વાયદો મળે. ચોક્કસ સાવધાની રાખીને આગળ ચાલશો તો આ સંબંધો તમે આગળ વધારી શકશો અને એનો લાભ લઈ શકશો. આજે કોઈ સારી જગ્યામાં મૂડી રોકાણ કરશો તો તમને લાભ મળશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. ભૂતકાળના કરેલા કામોથી આજે નામના મળે. આજે કંઈક નવું કરવાના વિચાર આવે અને એ વિચારો પર અમલ કરવા માટે તમે તૈયાર પણ થાવ. પણ મિત્રો અત્યારનો માર્ગ થોડો કઠિન છે તો થોડુંક સંભાળીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ભાગીદારીમાં સાચવીને આગળ ચાલવાનું છે. આજે છે ને ચિંતા ઉપાધિ તમને ઘેરી વળે તો અહીંયા સાવધાની રાખીને ચાલજો. આજે આર્થિક પરિસ્થિતિમાં પણ બદલાવ આવતો દેખાય છે તો અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. ઉતાવળમાં કરેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.